ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે હળવા મૂડમાં રહેલા મેઘરાજાએ રવિવારે ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને જનજીવનને અસર થઈ હતી। શનિવાર સાંજથી ધીમી ધારે વરસી રહેલા મેઘરાજાએ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં મહેર કરી હતી। સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે। કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે વરસાદ વરસી રહ્યો હતો અને થોડા હળવા મૂડમાં પણ હતા। ભરૂચ જિલ્લામાં રવિવારની સવારના 6 કલાક સુધીના 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 6 મિલીમીટર, આમોદમાં 1 ઇંચ, વાગરામાં 2 ઇંચ, ભરૂચમાં 7 મિલીમીટર, ઝઘડિયામાં 2 મિલીમીટર, અંકલેશ્વરમાં 8 મિલીમીટર, હાંસોટમાં 15 મિલીમીટર, વાલિયામાં 7 મિલીમીટર તેમજ નેત્રંગમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જો કે રવિવારે સવારથી ધીમી બેટિંગ કરતા મેઘરાજાએ સવારના 10 બાદ ધમાકેદાર બેટિંગ કરતા 2 કલાકમાં જ ભરૂચમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો તો આમોદમાં સૌથી ઓછો 2 મિલીમીટર વરસાદ નોંધાયો। આ જ રીતે જિલ્લાના અન્ય તાલુકાઓમાં બપોરના 12 કલાક સુધીમાં વરસેલા વરસાદની માહિતી જોતા જંબુસરમાં 4 મિલીમીટર, વાગરામાં 32, ઝઘડિયામાં 17, અંકલેશ્વરમાં 24, હાંસોટમાં 40, વાલિયામાં 23 અને નેત્રંગમાં 24 મિલીમીટર વરસાદ વરસ્યો। જો કે 12 વાગ્યા બાદ મેઘરાજા પુનઃ હળવા મૂડમાં આવી જતા લોકોને કંઈક રાહત થઈ હતી।